એટલે સરકારે પણ વિનંતી છે, જનતા પણ વિનંતી કરે છે સરકારને, અધિકારીઓને અને મોટા ઉદ્યોગપતિઓને કે તમે પણ કંઈક દેશ માટે કરો. અમે દેશ માટે કરીશું જ. બધી જનતાએ સ્વીકાર કરી છે તમારી અપીલ અને પૂરી કોશિશ કરીશું આપણે, કારણ કે દેશ ઉપર સંકટ આવે છે તો એ આપણા સૌ ઉપર હોય છે અને આપણે સૌએ પાલન પણ કરવું પડે અને આપણે સૌએ એગ્રી પણ થવું પડે અને આપણે સૌ વધારે હું પણ અપીલ કરું છું કે જનતાને કે જેટલું થાય એટલું આપણે પાલન કરીશું, પણ સાથે સાથે સરકાર, અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓએ પણ કરવું જોઈએ એવી જનતા પણ અપીલ કરી રહી છે. બીજું કે અત્યારે આર્થિક સંકટની સ્થિતિ જે પ્રધાનમંત્રી શ્રી કીધી, તો પ્રધાનમંત્રી શ્રી એ પણ કહેવું જોઈએ કે આપણે કેટલી આર્થિક સંકટમાં છીએ. ભાઈ દેશને પણ જાણવા માંગે છે કે શું સ્થિતિમાં આપણે છીએ. આટલા વર્ષના શાસન પછી પણ આપણે નબળી સ્થિતિ થઈ ગઈ છે. એટલે આ બે બાબતો છે જેનો ખુલાસો સરકારશ્રીએ પણ કરવું જોઈએ, પ્રધાનમંત્રીશ્રીએ પણ કહેવું જોઈએ, એમના નેતાઓને, અધિકારીઓને, એમના સરકારોને પણ કંઈક કહેવું જોઈએ કે આપણે પણ કાપ મૂકીએ.